હલો મિત્રો, તમારું સ્વાગત છે ટ્વીસ્પીડ અનસ્ક્રિપ્ટેડના એક નવા એપિસોડમાં. અને ફાઇનલી આજના આપણા એપિસોડમાં છે આપણી સાથે રાજકોટના એક યુવા બિઝનેસમેન કે જે છે ને 27 વર્ષની ઉંમર છે ને 10થી વધારે દેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે અને ખાસ પોતાના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ થકી છે ને આ બધી વસ્તુ શીખવાડી પણ રહ્યા છે. અને રાજકોટના યુવાઓ માટે છે ને બહુ સારું છે ને એક્ઝામ્પલ પૂરું પાડી રહ્યા છે. આપણી સાથે છે પાર્થભાઈ જેઠવા. પાર્થભાઈ, કેમ છો? મજામાં? ખૂબ આનંદ. સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને આ સરસ મજાના પોડકાસ્ટ એટેન્ડ કર્યો અને અમારા વ્યુઅર્સને તમે આટલી સારી માહિતી આપી રહ્યા છો. ખાસ અત્યારના સમયમાં સૌથી ટ્રેન્ડિંગમાં જે ટોપિક છે એ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને બિઝનેસ કરવો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને મતલબ કે કહેવાય ને અર્નિંગ કરવું. આ એક એવી વસ્તુ છે કે જે લોકો પાસે પોતાની કંઈક વસ્તુ છે જે મેન્યુફેક્ચર છે એ તો એક્સપોર્ટ કરી જ શકે છે, પણ ઘણા લોકો એવા છે કે જે છે ને કમિશન બેઝ કે બ્રોકરેજથી પણ બીજાની વસ્તુ એક્સપોર્ટ કરીને પણ સારું એવું કમાતા હોય છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જેના વિશે હજી લોકોમાં મિથ છે કે ખોટી માન્યતાઓ છે. તો આજના આ વિડીયોમાં હું ખાસ લોકોને તમારા વિશે માહિતગાર કરવા માગું છું કે પાર્થ જેઠવા કોણ છે, અને એ સિવાય કદાચ કોઈકને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં આવવું છે, તમારી પાસે ટ્રેનિંગ લેવી છે, તમારી સાથે જોડાઈને બિઝનેસ કરવો છે, તો કઈ રીતે કરી શકે ને બધી વાત કરવાના છીએ. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અમારા વ્યુઅર્સને સૌથી પહેલાં તમારા વિશે જ કહો કે પાર્થ જેઠવા કોણ છે? પાર્થ જેઠવા એક લો બેકગ્રાઉન્ડમાંથી આવનાર વ્યક્તિ છે ને એવું કાંઈ નથી કે એક્સપોર્ટ કોઈ પણ કરી શકે, બધા કરી શકે, બધામાં એક સ્ટ્રગલ હોવી જોઈએ. ને નાનો કોઈ વ્યક્તિ હોય એ પણ કરી શકે ને બિઝનેસમેન કરી શકે. કોઈને પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે એક્સપોર્ટ કરવું એ. ને કોઈ પણ વ્યક્તિ બસ એક જ વસ્તુની જરૂર છે એક્સપોર્ટમાં, સ્ટ્રગલ વગર બધુંય અધૂરું છે. એક્સપોર્ટમાં તમે ગમે એ કરશો પણ સ્ટ્રગલ તમારે પહેલાં જ હશે. ઓકે, હું સૌથી પહેલાં તો મારા વ્યુઅર્સને એ કહેવા માંગીશ કે તમારા મતલબ કે બેકગ્રાઉન્ડ વિશે અમને થોડું કહો. મતલબ કે 27 વર્ષની ઉંમરે તમે 10થી વધારે દેશોમાં અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છો અને તમે પોતાનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છો. તમારું મતલબ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ અને તમે જ કઈ રીતે એક્સપોર્ટ બિઝનેસમાં આ બધી વસ્તુનો અમને જવાબ આપો. ફર્સ્ટ ઓફ ઓલ તો મેં BE કરેલું છે ને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ આપણાથી ન થાય એવી કોઈ વસ્તુ નથી. બધી વસ્તુ પોસિબલ છે, પણ એના પાછળ એક મહેનત જરૂર છે. જે તે સમયે મને પણ 19 વર્ષે વિચાર આવ્યો કે ના કંઈક કરવું છે. શું કરવું એ કાંઈ ખ્યાલ નથી, પણ કાંઈક કરવું છે એવું ખ્યાલ આવ્યો. એટલે એક્સપોર્ટનો ત્યારે ક્રેઝ એટલો બધો નહોતો. એટલે કીધું આ એક નવું સેક્ટર છે, આમાં પડીએ આપણે. ને સ્ટ્રગલ કર્યો થોડીક, કહેવાય કે આપણે માર્કેટ સિલેક્શનમાં કઈ રીતે શું છે એ બધું ખ્યાલ આવ્યો આપણને. પછી ખ્યાલ આવ્યો કે ના, આ વસ્તુ કર્યા જેવી છે, પણ સ્ટ્રગલ આમાં ફૂલ જોશે ને કાયમી કહેવાય કે અપડેટ રહેવું પડે. માર્કેટ આગળ ને આપણે પાછળ એ ન ચાલે. આમાં માર્કેટની સાથે સાથે તો રહેવાનું, એના આગળ 2 ડગલા તમારે પહેલાં રહેવું પડશે. ને જુસ્સો તમારો જોશે, ક્યાંય પાછા પડ્યા તો તમે પૂરું. એક્સપોર્ટમાં આ એક વસ્તુ સારી એવી છે. ને હું પણ લો બેકગ્રાઉન્ડ છું, એટલે એવું કાંઈ નથી કે ભાઈ પહેલાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. ને બધા માટે એક્સપોર્ટ બધા કરી શકે, 17 વર્ષનો યુવાન પણ કરી શકે. આમાં એક્સપોર્ટ એટલે કોઠાસૂજ હોય ને તો તમે આ બિઝનેસ કરી શકો. તમારે કઈ વસ્તુ સેલ કરવી ને ક્યારે કરવી, કેમ કરવી, એ બધું તમે કરી શકો છો. ઓકે, હવે હું તમને ખાસ વ્યુઅર્સ કહું કે અત્યારે છે ને દુનિયા ગ્લોબલ થઈ રહી છે. દુનિયાનું કદ છે નાનું થઈ રહ્યું છે. દિન પ્રતિદિન છે ને આપણે મતલબ કે જે રીતે આપણે પહેલાં આપણા ગામમાં કે આપણા શહેરમાં જે વસ્તુ વેચતા ને, હવે એ વસ્તુ આપણે આરામથી બીજા દેશમાં કે બીજા મતલબ રીજનમાં વેચી શકીએ છીએ. હું તમને ખાસ એ કહેવા માંગીશ કે વ્યુઅર્સને એવું ન લાગે કે હું મતલબ કોઈ એક બિગનર્સ કે જેમણે શરૂઆત કરી છે ને એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છે એવું ન લાગે ને. એટલે ખાસ છે ને તમારા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની વાત કરો, તમે જે આખો બિઝનેસ ડેવલપ કરેલો છે, તમારી જે ઓલરેડી જે ફર્મ છે એના વિશે પણ અમારા વ્યુઅર્સને કહો તમે કઈ કઈ વસ્તુ સાથે જોડાયેલા છો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો મારે એક પર્સનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં લોકો આવે તો કઈ રીતે, બરાબર, જેટલા બી સ્ટુડન્ટ આવે છે એ કહેવાય કે બીજાના રેફરન્સથી આવે છે. હવે ત્યાં આવ્યા હોય તો એને વર્ક બેટર લાગ્યું હોય તો જ આવે. ને મારો ખુદનો એવો છે કે મારે ત્યાંથી કોઈ પણ સ્ટુડન્ટ બહાર જાય, ક્યાંય બીજા કન્ટ્રીમાં જાય, કોઈ પણ ને સારી એવી જોબમાં લાગે, તો મારો એવો પહેલો પ્રિફરન્સ હોય છે કે તમે કાંઈ પણ કરો, બેસ્ટ કરો, નો પ્રોબ્લેમ, પણ સાથે સાથે એક્સપોર્ટમાં તમે જોડાયેલા રહો. ઘણી વખત કેવું થાય છે કે એક્સપોર્ટનો કોર્સ તમે કરી લીધો, 6 મહિના 8 મહિના પછી સ્ટુડન્ટ મને મળ્યા હોય ક્યાંય, તો શું થાય કે ભાઈ શું કરો, તો કે કાંઈ નહીં, મૂકી દે છે. એટલે એવું ના કરો. હું ખુદ પણ સિગ્નિફાય કેમિકલ્સ મારું પર્સનલ છે, એ હું 10 જે આપણે વાત થઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરું છું. ને પેસિફાઈ પેકેજિંગ એ પણ મારું પર્સનલ છે. પોલીપ્લાસ્ટિકની જે બેગ આવે છે, BOPP બેગ, એ મારું પર્સનલ એક્સપોર્ટિંગ છે, હું પણ કરું છું. ને સાથે સાથે કોઈ પણ તમે વસ્તુ એક્સપોર્ટ કરો
તો એમાં દિલથી મહેનત કરો, એવું નહીં કે ભાઈ આજે કરીએ ને કાલે ના કરીએ. અત્યારે યુવા વર્ગને એક જ વસ્તુની જરૂર છે કે મારે નવા જે એક્સપોર્ટર જોઈન થાય સ્ટુડન્ટ, તો એ પહેલો મહિનો એટલી મહેનત કરતા હોય ને કે વાત જવા દો, 6 મહિના પછી એ બધું જે હોય ને એ ડાઉન થઈ જાય. એટલે સતત મહેનત કરતા રહ્યો, એક્સપોમાં જાઓ, નવી નવી જે કહેવાય કે પ્રોડક્ટનું રિસર્ચ કરો. આ બધું કરવાથી તમે તમારી એક કહેવાય કે સક્સેસફુલ એક્સપોર્ટર બની શકો. પણ બધી પાછળ એક મહેનત તમારી જોશે. મહેનત વગર એક્સપોર્ટ બિઝનેસમાં જંપ લાવવું એ ખોટું છે. ડાયરેક્ટ કહેવાય કે 15 દિવસમાં ડોલર કમાઈ લ્યો, એ બધી વસ્તુ એક કહેવાય કે ખોટી છે. એવું કાંઈ થતું નથી. મહેનત 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ તમારે મહેનત કરવી પડે. સારા વેમાં, કોઈ પણ વેમાં કરી લ્યો તો ન ચાલે. પ્રોડક્ટ તમારી સારી હોવી જોઈએ, પ્રોડક્ટ સિલેક્શન બેસ્ટ હોવું જોઈએ. ને મારે જે પણ સ્ટુડન્ટ નીકળે ટોટલી કહેવાય કે બેસ્ટ મારું આપેલું હોય છે. અને હું એ લોકોને સામે પણ રિવ્યૂ લેતો હોય કે ભાઈ શું કરો છો, ક્યાં છો, કાંઈ હેલ્પફુલ અમે થતા હોય તો પહેલાં, ને ફ્રોડ જે એક્સપોર્ટમાં થાય છે એમાં ન પડો, બધી રીતે અમે હેલ્પફુલ થાય છે. એવું નહીં કે ભાઈ એક વખત અમારે ત્યાં આવ્યા, બેચ પૂરી થઈ ગઈ પછી એ કોણ ને અમે કોણ. અમારે ત્યાં આવ્યા હોય તો નાનો વર્ગ હોય તોય બેસ્ટ ને મોટો વર્ગ હોય તો બધાને એક સરખા. ને આજે કોઈ વ્યક્તિ તમારી ફી ભરી ને આવતો હોય તમારી બેચમાં તો શું હોય કે ઇન્સ્ટિટ્યૂટમાં આવું છું કાલે લાખ રૂપિયા કમાવા, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એને કહેવાય કે લૂંટી લઈએ તો એવું ન કહેવાય. ને કોઈ પણ નાનો વર્ગ આવે કે મોટો વર્ગ આવે, બધા એક સરખા. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવવું હોય, અમે બધી રીતે એને હેલ્પફુલ થાય. ક્યાંય એવું નહીં કે ભાઈ બેચ પૂરી થઈ ગઈ પછી તમે કોણ. મારા પીસીમાં બધાને હું એક કહેવાય કે મેસેજ કરતો કે ભાઈ ક્યાં છો, શું છે, કાંઈ હેલ્પફુલ અમે થાય. ક્યાંય કહેવાય કે ફ્રોડમાં ફસાતા નહીં ને અમારે જરૂર હોય ત્યાં અમે બધી રીતે હેલ્પફુલ થશું. ઓકે, એટલે બેકએન્ડ સપોર્ટ પણ તમે પૂરતો આપતા હો છો. મતલબ જે અહીંયાથી ક્લાસ કરીને ગયા એવું નહીં કે એક સમય સુધી જે અહીંયા અટેચમેન્ટ હોય એવું નહીં, પણ લાઈફ ટાઈમ તમે એને એક સપોર્ટ આપતા હોવ છો. હવે ખાસ વ્યુઅર્સ જે માટે આ વિડીયો જોઈ રહ્યા છે કે પોતાની વસ્તુ કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કરે છે એને એક્સપોર્ટ કરવી, એ વસ્તુ ઉપર તો હું લઈ જ જઈશ. પણ પહેલાં હું તમને વ્યુઅર્સને એક કહેવા માગીશ કે કદાચ તમે તમારું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે આમાં જોડાઈ રહ્યા છે તો એના વિશે જ આપણે વાત કરીએ કે આમાં શું કોઈ પણ મિડલ ક્લાસ કે કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે કે ભાઈ પોતાનો બિઝનેસ હોવો જોઈએ એ જ જોડાઈ શકે? મેન્યુફેક્ચર માટે બેસ્ટ ઓપ્શન છે, પણ બધા લોકો આમાં જોડાઈ શકે. એવું નથી કે ભાઈ મારે મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી તો હું આ કોર્સ ના કરી શકું. બધા લોકો કોર્સ કરી શકે. મેં કેમ કીધું કે ભાઈ તમારે એક જગ્યાએથી પ્રોડક્ટ કોઈ સિલેક્ટ કરીને બીજી જગ્યાએ તમારું જે બી કમિશન હોય 10%, 20% એ લઈ અને તમારે એક્સપોર્ટ કરવાની છે. આપણે અહીંયા ડોમેસ્ટિકમાં જેમ બિઝનેસ કરીએ એવી જ રીતના એક્સપોર્ટ બિઝનેસ છે. કાંઈ નવી નથી, થોડા ડોક્યુમેન્ટ એડ થાય છે, બાકી ઓલમોસ્ટ સેમ છે. તમે અહીંયા કોઈ પણ જગ્યાએ આસામમાં છે કહેવાય કે કોઈ પણ જગ્યાએ ઇન્ડિયાના સ્ટેટમાં જેમ પ્રોડક્ટને સેલ કરો છો એવી રીતના ઇન્ટરનેશનલ માર્કેટમાં કરવી છે. કાંઈ એટલું બોદરેશન લેવાની જરૂર નથી. બધી રીતે બેસ્ટ છે ને સારો એક વે છે એક કહેવાય કે ડોલર કમાવા માટે, અર્નિંગ કરવા માટે. ને કાંઈ એવા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. ઘણાનો મને ક્વેશ્ચન આવે છે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો જ અમે કરી શકીએ, 2 લાખ જોઈએ, 1 લાખ જોઈએ. એવી કાંઈ ઓલી નથી. તમે કહેવાય કે 25,000, 50,000 કે લાખ રૂપિયાનું એક મામૂલી ઇન્વેસ્ટમેન્ટ હોય ને તમારાથી થાય એવું હોય તો પણ તમે એક્સપોર્ટ બિઝનેસ કરી શકો. ને સક્સેસફુલી એ તમારો બિઝનેસ વર્ષ દિવસના સ્ટ્રગલથી તમે 6 વર્ષ, 7 વર્ષ કે રન કરી શકો બિઝનેસ. અને પાર્થભાઈ, પહેલાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું અને અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એમાં મતલબ કેટલો ડિફરન્ટ આવી ગયો છે? ઘણો ડિફરન્ટ, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ તો જે પહેલાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ હતું એમાં બધું મેન્યુઅલી હતું. હવે બધું ડિજિટલાઇઝ થઈ ગયું. કોમ્પિટિટર્સ વધતા જાય છે. તમારે નવું બજારમાં સતત દેવું પડશે. કોઈ પણ વસ્તુ તમે જે તમારી પ્રોડક્ટ છે એમાં સતત નવા ચેન્જીસ દો. બાયર્સ છે એને નવું સતત આપશો તો તમારો કહેવાય કે જે બી બિઝનેસ છે તે જળવાઈ રહેશે. પાર્થભાઈ, આમાં પોતાનું મતલબ જે કોઈ એક્સપોર્ટ કરવા માંગે છે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ? અને ખાસ એક્સપોર્ટ કરે છે તો બધા બિઝનેસ અલગ લાયસન્સ ને ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય કે બધા માટે કોઈ એક જ ડોક્યુમેન્ટ લાયસન્સ હોય છે? જે પણ તમે પ્રોડક્ટ ડિસાઇડ કરો છો એના પ્રમાણે બધા થોડાક અલગ જે મેજર જે લાયસન્સ છે એ ઓલમોસ્ટ સેમ હોય. અમુક લાયસન્સ એ તમારી પ્રોડક્ટ વાઇઝ હોય છે. ને કોઈ પણ ડિગ્રીની જરૂર નથી. બેસ્ટ એક જ ડિગ્રી છે, કોઠાસૂઝ. તમારામાં સ્કિલ હોય એટલે તમે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમે બહારની દુનિયામાં લઈને એક્સપોર્ટ કરી શકો. અને બધા જે ડોક્યુમેન્ટ્સ છે, સર્ટિફિકેટ્સ એ બધા ઇઝીલી મળી જતા હોય કે? ઇઝીલી છે. ઓકે. અને પાર્થભાઈ, હવે કોઈ વ્યક્તિ પાસે પોતાની કંઈક પ્રોડક્ટ છે અને એને આવી રીતે એક્સપોર્ટ કરવાનું પ્લાનિંગ કરી લીધું તો એના માટે શું કંઈ એને કંઈ ટેસ્ટિંગ કરાવવા પડતા હોય અથવા તો મોકલા પછી ત્યાં કંઈ ટેસ્ટિંગ થતા હોય, મતલબ કે એ શું હોય? ઓકે, વસ્તુ એ જે એક્સપોર્ટ કરીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ છે ઓલમોસ્ટ પ્રોડક્ટમાં લેબ ટેસ્ટ છે,
એ બધું જરૂરી છે, કેમ કે અત્યારે ફ્રોડની થોડીક દુનિયા છે. એટલે અહીં પણ લેબ ટેસ્ટ જે તમે કરાવો એ આપણો બાયર છે ત્યાં એ ચેક કરે છે કે ઓકે છે કે નહીં. એટલે ઘણી એવી પ્રોડક્ટ છે જેમાં લેબ ટેસ્ટ જે કહીએ આપણે એ જરૂરી છે. ઓકે, અને ત્યાં પહોંચ્યા પછી પણ ત્યાં પણ ફરી લેબ ટેસ્ટ થતું હશે, લેબ ટેસ્ટ થતું હશે. ઓકે ઓકે, કોઈ વ્યક્તિ છે કે જેમને ટ્રેનિંગ લેવી છે અને આપણે તમારી સાથે જોડાઈ છે સ્કાયલાઇટેડમાં, તો એને કેટલો સમયમાં મતલબ એક્સપોર્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં એ એક્સપિરિયન્સવાળો થઈ જાય તમારા ખ્યાલથી? ટ્રેનિંગનો ડ્યુરેશન 2 months હોય છે, બરાબર. પછી અમે 2 months જે ટ્રેનિંગ લઈને જાય એટલે 6 મહિના 8 મહિના વર્ષ દિવસ અમે સાથે જ રહીએ બધી વાતમાં. ઇવન એને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમે કહીએ કે ભાઈ ઓફિસે આવો, ઓફિસે આવીને પર્સનલ વિઝિટ કરે અમારી સાથે ને કલાક 2 કલાક બેસે. એને જે એનું પ્રોબ્લેમ છે એનું સેટિસ્ફેક્શન ન મળે ને ત્યાં લગી હું પણ એને જવા ન દઉં કે અહીંયા બેસો ભાઈ, તમારી પ્રોબ્લેમનું જે નિરાકરણ છે એ મારા થ્રુ થશે, નહીં કે બજારમાં ફરવાથી, નહીં કે રીલ્સ જોવાથી, બરાબર છે. એટલે મેઇન વસ્તુ શું છે કે તમે ફી ભરી છે તો પહેલો તમારો પ્રિફરન્સ શું હોવો જોઈએ, તમે એની પાછળ લાગો. એની બદલે હું લાગું છું નો પ્રોબ્લેમ, તો તમે એક કહેવાય કે આગળ વધો, તમારી એક ગોલ જે સેટ કરેલો છે એને અચીવ કરો. ને બધી રીતે અમે તો સપોર્ટ કરતા જ હોઈએ છીએ, પણ તમે પહેલી કાળજી તમારે રાખવાની હોય છે. ઓકે, હવે જ્યારે વાત થઈ રહી છે ટ્રેનિંગ લીધા પછીની, તો અમારા વિષયને એ કહ્યું કે તમને ઘણા બધા એવા ફ્રોડ્સ પણ નજરમાં આવતા હશે. તમે હમણાં જેમ શરૂઆતમાં કીધું કે ઘણા બધા ફ્રોડ્સ પણ થતા હશે, અને અત્યારે જ્યારે વાત છે ગ્લોબલી બિઝનેસ કરવાની, ત્યારે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે. તો આમાં જનરલી કેવા ફ્રોડ થતા? એક્સપોર્ટમાં પાર વગરના ફ્રોડ થાય છે, પણ તમારે બધામાં બચીને રહેવું પડે. અમને તમે ફી આપો છો એ સાથે તમને એક એવી સ્કિલ આપીએ કે તમે કોઈ પણ બાયરનો મેલ આવે તો એ તમારી સ્કિલ હોય, તમે રીડ કરીને કહી શકો કે આ બાયર ફ્રોડ છે. એ બાયર મેલ કરે, તમારી સાથે વાતચીત કરે, ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ ફ્રોડ છે. ઓકે, એટલે એક્સપિરિયન્સથી જ આ વસ્તુ વધારે ખબર પડશે કે આ ફ્રોડ છે કે નહીં. 100%. અને મતલબ કે તમારી પાસેથી ટ્રેનિંગ લીધી છે તો સાથે તમે એ પણ શીખવાડ્યું હશે કે હવે ફ્રોડથી કઈ રીતે બચવું. 100%. કેમ કે ફ્રોડ છે એની એક લેંગ્વેજ અલગ હોય છે. નો ડાઉટ એ ઇંગ્લિશમાં જ તમને મેલ કરશે, એવું નથી કે કોઈ બીજી લેંગ્વેજમાં, પણ એના કીવર્ડ્સ એવા હોય ને કે આમ કહેવાય ને કે લાલચવાળા હોય, એટલે તમને ખ્યાલ આવી જાય કે નક્કી પકડાઈ જશે. ઓકે, હવે ટ્રેનિંગની વાત થઈ ગઈ. હવે હું ખાસ વ્યુઅર્સને કહીશ કે કદાચ કોઈ વ્યક્તિ પોતાની વસ્તુને મતલબ કે માર્કેટમાં આવી રીતે એક્સપોર્ટ કરવા માંગે છે, તો એમાં મતલબ કઈ રીતે તમારો સપોર્ટ મેળવી શકે, અને ખાસ પહેલાં તો કઈ કઈ વસ્તુનું એક્સપોર્ટ થતું હોય છે અત્યારે? લોટ્સ ઓફ પ્રોડક્ટનું સોયથી લઈ ને ગોલ્ડ લગી બધું એક્સપોર્ટ થાય છે. એવું નથી કે આ જ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય, બધી પોતાની પાસે સારું એવું સ્કિલ હોય તો એ પ્રોડક્ટ તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈને આવો છો, સારા એવા સ્કિલથી તમે સેલ આઉટ કરી શકો છો. એવો કાંઈ કહેવાય કે બેરિયર નથી કાંઈ ગવર્મેન્ટના, કે અમુક પ્રોડક્ટ છે એ ઘણી સમય ચાલુ થઈ જાય છે, એટલે એવું કાંઈ નથી, પણ બધી પ્રોડક્ટ તમે સેલ આઉટ સક્સેસફુલ કરી શકો છો. હવે બીજી વસ્તુ તમે જેમ વાત કરી કે ફ્રોડ છે, બધી પ્રોડક્ટમાં જે કહેવાય કે આપણે ફ્રૂટ વેજીટેબલ છે એમાં થોડા ફ્રોડ વધારે થાય છે, કેમ કે પેરિસેબલ આઇટમ છે ને ઘણા એવા ફ્રોડમાં ફસાઈ જાય છે. એટલે એ બધામાં ના આવવું, સારી એવી પ્રોડક્ટ સિલેક્શન કરવી, સારા એવા પ્રોડક્ટમાં તમે મહેનત કરો, એની પાછળ કહેવાય કે મેન્યુફેક્ચરરને મળો, મેન્યુફેક્ચરિંગ સાયકલને સમજો, એ વસ્તુમાં કેટલી વેરાયટી છે એ તમે ખ્યાલ રાખો, એ બધું તમે એકસાથે કરો ને પછી ધીમે ધીમે તમારી સ્કિલ ડેવલપ થાય ને પછી તમારો એક્સપોર્ટ સક્સેસફુલી રન થઈ શકે. ઓકે, અને ખાસ જે લોકો ઉત્પાદક છે મતલબ કે મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા તો જે ફાર્મર છે, તો આ બધા જ લોકો શું એક્સપોર્ટ કરી શકે? ડેફિનેટલી બધા લોકો એક્સપોર્ટ કરી શકે. નાનો વર્ગ કરી શકે, મધ્યમ વર્ગ કરી શકે, બધા વર્ગ માટે એક્સપોર્ટ. કે બાયર્સ કઈ રીતે ગોતવા, મતલબ કે કંઈક વસ્તુ એક્સપોર્ટ કરવી છે પણ આઉટ ઓફ બીજા કન્ટ્રીઝમાંથી, મતલબ આપણા માટે બાયર્સ કઈ રીતે ગોતવા? બાયર્સ ફાઇન્ડ કરવાના લોટ્સ ઓફ. પહેલો વે મને જે બેસ્ટ લાગે છે એક્સપોમાં જાઓ, તમે પર્સનલી મીટ કરો. લોટ્સ ઓફ એક્સપો ઇન્ડિયામાં પણ થાય છે, બહારની કન્ટ્રીમાં પણ થાય છે. એક્સપોમાં તમે જાઓ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ના આ બાયર કયો છે, એની સાથે કહેવાય કે ટોક કરો એટલે તમને વધારે ખ્યાલ આવે. બાકી લોટ્સ ઓફ વે છે, તમે જે બધા વેના યુઝ કરી શકી ને તમે સક્સેસફુલી તમારું બિઝનેસ રન કરી શકો. પણ એક્સપો વસ્તુ એવી છે કે તમે જાઓ ત્યારે પર્સનલી તમારું એક ડેવલપમેન્ટ થાય. બાયર સાથે તમે પર્સનલી મીટ કરો ને તો તમને વધારે ખ્યાલ આવે કે ના આ વસ્તુ કઈ રીતે છે. તમે એક કહેવાય કે તમારું એક લેવલ હોય એ પણ લેવલ અપ થઈ શકે. ઓકે, એટલે બાયર્સને ગોતવા માટે ટ્રાવેલિંગ પણ કરવું પડે કદાચ? ઓકે, અને એ પણ અમારા વ્યૂઝને કહ્યું કે જ્યારે બાયર આપણે શોધી રહ્યા છીએ તો ત્યારે કમ્યુનિકેશનમાં મતલબ કે લેંગ્વેજ બેરિયર ને આ બધું કેવું થાય, કે મતલબ કે આપણે કદાચ બીજા એક એવા કન્ટ્રી સાથે ડીલ કરવા જઈ રહ્યા છીએ કે જેમની કદાચ લેંગ્વેજમાં પ્રોબ્લેમ થઈ રહી છે, તો આના માટે શું થતું હોય? ફ્લુઅન્ટ ઇંગ્લિશ
ડેફિનેટલી આવડતું હોય છે. કાંઈ એટલો કોઈને પ્રોબ્લેમ નથી કે ભાઈ હાઈ લેવલ, મારે ઘણા સ્ટુડન્ટ હોય એના પ્રશ્ન હોય છે કે ભાઈ હાઈ લેવલનું મારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા, આવું કરવું, કાંઈ કરવાની જરૂર નથી. ડેફિનેટલી અત્યારે મોબાઈલ બધા યુઝ કરે છે અને ફ્લુઅન્ટ ઇંગ્લિશ તમને રન આવડતું હોય એટલે બેસ્ટ છે. એટલું બધું ઇંગ્લિશની આમાં રિક્વાયરમેન્ટ નથી. ફ્લુઅન્ટ ઇંગ્લિશ ઇટ મીન્સ કે ઓકે. હવે ખાસ અત્યારે આપણો દેશ જ્યારે વૈશ્વિકીકરણ તરફ જઈ રહ્યો છે અને ગવર્મેન્ટ સાઈડથી આમાં આપણને કેવો સપોર્ટ મળતો હોય? ગવર્મેન્ટ સાઈડથી સબસિડીનો પણ તમને લાભ મળી શકે. નવા જે એક્સપો થાય એ પણ તમને મળી શકે. લોટ્સ ઓફ બેનિફિટ મળી શકે ગવર્મેન્ટમાં. ને જે કહેવાય કે નવી પ્રોડક્ટ તમે બજારમાં લઈ આવો છો, એક્સપોર્ટ કરો છો, હેન્ડીક્રાફ્ટ છે, એમાં વધારે મળે. ગવર્મેન્ટનો જે બેનિફિટ છે એમાં લોટ્સ ઓફ તમને ફાયદા મળે. હવે ખાસ કદાચ કોઈ વ્યક્તિ છે કે જે પોતાની એક વસ્તુને એક્સપોર્ટ કરવા માંગે છે, તો એમાં પાર્થ જેઠવાઈને કઈ રીતે સપોર્ટ કરી, તમે એને કઈ રીતે સપોર્ટ કરી શકો? કોઈક વ્યક્તિ આપણો વિડીયો જોવે છે ને કંઈક પોતાની પ્રોડક્ટ લઈને તમારી પાસે આવે છે કે એક્સપોર્ટની ઈચ્છા છે, તો એમાં તમે કઈ રીતે એને સપોર્ટ કરી શકો? ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી કોઈ પણ પ્રોડક્ટ તમે લઈને આવો છો અમારી પાસે, તો અમે એક અમારો રોડ મેપ હોય છે ને એક કહેવાય કે જે અમે સિક્વન્સ દાખવેલી છે અમારા સ્પેશિયલ સ્ટુડન્ટ માટે. આ સિક્વન્સથી તમે કામ કરો. આ જે કહેવાય કે એના નિયમ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટના, એ નિયમથી તમે કામ કરો તો બેસ્ટ વે છે. બાકી તમે તમારી રીતે કામ કરો તો થોડાક તમે પાછા ઇન્ટરનેશનલ માર્કેટ છે, આ કહેવાય કે ડોમેસ્ટિક માર્કેટ નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જાઓ છો તો તમારી પર્સનાલિટી સારી હોય તો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કોર્સ કરી સારી એવી અર્નિંગ કરી શકો. ને અમારા તરફથી કહીએ તો A to Z સપોર્ટ. ક્યાંય અમારો સ્ટુડન્ટ પાછો પડે એ અમને પણ ગમતું નથી, કેમ કે બેકએન્ડ કહેવાય કે જે સપોર્ટ મારો હોય છે એ જ રીતે સપોર્ટ કરું છું કે મારો ભાઈ છે નાનો, કેમ કે આજે નહીં કાલ સવારે એ અર્નિંગ કરશે એટલે પેલો એ કહેવાય કે નામ મારું લેશે. ના ભાઈ ક્યાંથી શીખ્યા? તો કે પાર્થભાઈ પાસેથી. તો મારું એક નામ બગડે નહીં એટલા માટે હું બધાને ફૂલ સપોર્ટ કરું છું. ઓકે. ઉદાહરણ તરીકે માની લો કે એક વ્યક્તિ છે મગનભાઈ, એમની પાસે કેરીનું ઉત્પાદન થાય છે અને હવે એને કેરી એક્સપોર્ટ કરવી તો કરી શકે કે કઈ રીતે હોય? યુએસમાં સારું એનું કહેવાય કે પ્રોફિટ માર્જિન છે. યુરોપિયન કન્ટ્રીમાં પણ એનું સારું એવું પ્રોફિટ માર્જિન છે. ગીરના અમારે 3-4 સ્ટુડન્ટ છે, એ પણ સારું એવું સક્સેસફુલી આ બિઝનેસ છે એ મેંગો એક્સપોર્ટ કરીને રન કરે જ છે. ઓકે. હવે એમને કેરી એક્સપોર્ટ કરવી છે પણ એમને આ કંઈ ઝમેલામ નથી પડવું. એ કદાચ તમારી પાસે આવે છે અને એમ કહે છે કે પાર્થભાઈ તમે જ બધું કરો, અમારી પાસે ખાલી કેરી છે, તમે એક્સપોર્ટ કરી દો, તો પણ આ સર્વિસ આપણે આપતા હોઈએ છીએ? યસ. બાયર્સ એનો હોય છે, એની પાસે કોઈ કહેવાય કે રિલેટિવ્સ હોય છે, તો અમે અમારી કંપનીમાંથી એને એક સર્વિસ પ્રોવાઈડર તરીકે, એનો કોઈ અમારો ચાર્જ નથી, એક અમારી કંપનીમાંથી, કેમ કે એને નવા જો એક્સપોર્ટર હોય તો કંપનીનો જે બે ચાર્જ છે, જીએસટી છે, કોઈ પણ જે ડોક્યુમેન્ટ્સ છે અત્યારે એને બોદરેશન ના લેવું હોય તો અમે અમારી કંપનીમાંથી અમારો સ્ટુડન્ટ હોય તો અમે એને એક્સપોર્ટ કરાવી દઈએ છીએ. ઓકે. એટલે મિત્રો તમે સમજી ગયા, કદાચ તમારી પાસે કેવી પ્રોડક્ટ છે અને તમે અત્યારે ડાયરેક્ટ એને એક્સપોર્ટ કરવા માંગો છો ને તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. મતલબ કે તમે એક્સપોર્ટ વસ્તુ શીખીને તો કરી શકો છો પણ ડાયરેક્ટ સર્વિસે મેળવી શકો છો. હવે ખાસ ઘણા લોકો એવું વિચારતા હશે કે ભાઈ ટ્રેનિંગ લઈ લીધા પછી ડાયરેક્ટ કમિશન બેઝ કે બ્રોકરેજથી બીજાની વસ્તુ લઈને એક્સપોર્ટ કરવા માંગે, તો આ બધું પણ એકદમ ઇઝી જ છે કે? જે 100% ઇન્ડિયામાં એક્સપોર્ટર છે એમાં 70% જે બધા બ્રોકર છે કે એક જગ્યાએથી માલ લઈ જે પોતાનું કમિશન છે 10%, 20%, 30% એ એડ કરી ને બીજા કન્ટ્રીમાં સેલ આઉટ કરે છે. એટલે મોસ્ટ ઓફ કહેવાય કે બ્રોકર જ છે ને બ્રોકર પણ સારું એવું અર્નિંગ કરી શકે છે. આમાં કોઈ એને ખાસા એવા પ્રોબ્લેમ આમાં નથી પડતા. ઓકે. એટલે મિત્રો તમે સમજી ગયા, એવું નથી કે મેન્યુફેક્ચરર કે ઉત્પાદક છે એ જ આ વસ્તુ કરી શકે છે. આમાં મતલબ કે આપણે જેમ પાર્થભાઈ વાત કરી કે 75% તો લોકો મતલબ એક્સપોર્ટ કરી રહ્યા છે કે પોતાનું મેન્યુફેક્ચર ન હોવા છતાં. હવે જે લોકો આ ટાઈપનું પ્લાનિંગ કરી રહ્યા છે કે ભાઈ આપણી પાસે કંઈ પ્રોડક્ટ આપણી પોતાની નથી પણ એક્સપોર્ટ કરવું છે, તો એ પ્રોડક્ટ કઈ રીતે સિલેક્ટ કરે કે કઈ વસ્તુને એક્સપોર્ટ કરવું જોઈએ? જે આપણે રીલ્સમાં જોઈએ છે એ પ્રોડક્ટ સિલેક્ટ ના કરવી, કેમ કે લોટ્સ ઓફ સ્ટુડન્ટ મારે છે એ એક જ વસ્તુ કહે છે કે અત્યારે આ પ્રોડક્ટથી તમે કરોડો કમાઈ શકો. આ વસ્તુ થોડીક એક લોભામણી જાહેરાત છે, આનાથી બચો. રિસર્ચ કરો, કોઈ કન્ટ્રીમાં તમારે કહેવાય કે પ્રોડક્ટ સિલેક્ટ કરવી છે એનું માર્કેટ સિલેક્શન કરી માર્કેટનું એક કહેવાય કે અંદાજો લઈ ને પછી તમે એક્સપોર્ટ કરો. ડાયરેક્ટ કોઈ પણ પ્રોડક્ટ પકડી લીધી ને 6 મહિના પછી તમારે એક તમારી કંપની બંધ કરવાનો વારો આવે એ સારું ન કહેવાય મારા માટે પણ, કેમ કે સ્ટુડન્ટ મારો છે. તમે તમારું પ્રોડક્ટ સિલેક્શન વ્યવસ્થિત કરો, તમે ગામમાં ફરો, બધું ગૂગલ પર અવેલેબલ નથી, બરાબર. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વિઝિટ કરો, સારી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે એમાં તમે વિઝિટ કરો, એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતે છે આ બધું જાણો, પછી એક્સપોર્ટ જે તમારે પ્રોડક્ટ કરવી છે એમાં પડો, ત્યાં લગી નહીં. ઓકે. હવે કોઈક વ્યક્તિ છે કે એમણે કોઈ વસ્તુ પણ સિલેક્ટ કરી લીધી કે મારે આ વસ્તુને આવી રીતે એક્સપોર્ટ કરવી છે,
તો વસ્તુનું હવે એને માર્કેટિંગ કઈ રીતે કરી શકે, મતલબ ગ્લોબલ લેવલે? ઓકે, તમે તમારા એક્સપોમાં બેનર લગાડીને, એ તો ચાલુ જ છે અત્યારે, ઘણા લોકો કરે છે. ગૂગલ માર્કેટિંગ છે, કીવર્ડ માર્કેટિંગ છે, બધી રીતે સાહેબ મેટામાં તમે એડ દઈને કરી શકો. એના સિવાય ક્વોલિટી બેસ્ટ હોય, ઇવન હું પણ મારા અહીં સ્ટુડન્ટને ક્વોલિટીવાળું કામ કરીને દઈશ, એટલે 4 સ્ટુડન્ટ આવશે ને બીજા 4 લોકો મારી સાથે જોડાશે. એટલે તમે બાયરને ક્વોલિટી આપો ને સારું એવું તમારું જે કહેવાય કે પ્રોફિટ માર્જિન અર્ન કરો ને તમે કોઈ પણ વસ્તુ ગ્લોબલ માર્કેટમાં એક્સપોર્ટ કરો છો તો એના જે બી ડોક્યુમેન્ટ્સ છે એ તમે સારી રીતે પ્રિપેર કરો, પછી એક્સપોર્ટ કરો. ધીમે ધીમે આગળ વધો. એકસાથે લાડવો લઈ લેવો એ એક્સપોર્ટમાં ના બને. 6 મહિના, 8 મહિના, 1 વર્ષ તમે કહેવાય કે પહેલાં તો પ્રોડક્ટને જાણો, મેન્યુફેક્ચરિંગ યુનિટની વિઝિટ કરો. આ બધું કરશો તો તમને ખ્યાલ આવશે. ડાયરેક્ટ કોઈ પણ પ્રોડક્ટ લઈ લીધીને એના બાયર સર્ચ કરવા માંડ્યા, મેલ મોકલવા માંડ્યા, આ બધું નથી. પહેલાં તો તમે પ્રોડક્ટનું પૂરતું નોલેજ લ્યો. એટલે આ રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો ને તો જ તમે બિઝનેસ રન કરી શકો. હવે આપણી પ્રોડક્ટનું માર્કેટિંગ પણ થઈ ગયું અને કદાચ બાયર્સ પણ મળી ગયા. હવે જેમ તમે સ્ટાર્ટિંગમાં કરી ફ્રોડની, તો ફરી પાછું એ જ પૂછવા માંગીશ કે બાયર્સ સાચો છે કે નહીં, એ પછી કઈ રીતે ખબર પડે? મતલબ કે એમાં કોઈ અગાઉ એમને કોઈ મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય, મતલબ કોઈ આપણે એમને પૈસા આપવા પડતા હોય, કોઈ થતું હોય કે ડાયરેક્ટ બાયર્સ આપણી પાસેથી પરચેસ કરી લેતા હોય? આ જગ્યાએ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આ જગ્યાએ તમારે 5,000, 25,000, 30,000 ઇન્વેસ્ટ કરવા પડશે. શેના માટે? તો કે અમારા ટ્રસ્ટ માટે. એ બાયર ખોટો છે. આ મેન વસ્તુ વિડીયોના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે ભાઈ કોઈ બાયર તમને એમ કહે 25,000 આ જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો એ બાયર ખોટો છે. ત્યાંથી જ તમે એને રિપ્લે પણ ન કરો, કાંઈ રિપ્લે જ નહીં. આપણે આપણી સેફ સાઇડ કહેવાય કે બેક એન્ડ સાઇડ આપણે એના સિવાય કે જેટલો તમે એની પાછળ જે ટાઈમ બગાડો છો એના એ જ ટાઈમ તમે બાયર સર્ચ, બીજા સારા એવા બાયર છે જ નથી એવું નથી, એ સર્ચ કરવામાં ટાઈમ બગાડો. ને જે સાચો બાયર છે ને એ તમારી સાથે ડીલ કરવામાં એક કહેવાય કે તમને જેટલી હોય એટલી એને પણ હોય છે. એટલે એ લોકો એડવાન્સમાં ડીલ કરે જ છે, એવું નથી કે બધા બાકીમાં કરે. પણ અમુક પ્રોડક્ટ એવી છે કે જેમાં ફ્રોડ વધારે થાય છે, માણસો એ જ પ્રોડક્ટ સિલેક્ટ કરે ને પછી ફ્રોડમાં ફસાઈ જાય. ઓકે, હવે હું તમને ખાસ એક એ પૂછવા માંગીશ કે કરિયર ફીલ્ડ તરીકે અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે ને બહુ આમ વધી રહ્યું છે. હવે આપણે ક્યાંક ને કહીએ કડવી સચ્ચાઈ કહેવાય કે ઘણા બધા લોકો છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસ કરી લીધા છે, અલગ અલગ જગ્યાએથી ઓનલાઈન છે કે કોઈ પણ આવી રીતે વેબિનારથી કે આવીના ફિઝિકલી કે ક્લાસ લઈ લીધા છે, પણ ક્યાંક ને ક્યાંક બિઝનેસ કરવામાં ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે હજી ફેલ જાય છે. તો એના માટે કોઈકને ક્લાસ કરવો છે તો એને શું વસ્તુનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ? કેવો ક્લાસ સિલેક્ટ કરવો જોઈએ અથવા તો ક્લાસ કર્યા પછી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો બેક એન્ડ સપોર્ટ. બરાબર, તમે ક્લાસ લઈને કરી લીધા પછી તમને બેક એન્ડ સપોર્ટ પૂરો મળવો જોઈએ. બેક એન્ડ સપોર્ટની સાથે કે તમારા જે બી રૂલ્સ રેગ્યુલેશન છે એ ઇન્સ્ટિટ્યૂટમાંથી કહેવામાં આવતા હોય છે, એ જ કહેવાય કે જે ડોક્યુમેન્ટ પ્રિપેર તમે કરો, જે બી તમારા કહેવાય કે ફેકલ્ટીઝ હોય એની સાથે, ને કોઈ પણ મેલ આવે બાયરનો તો તમે એની સાથે વાતચીત કરો કે ભાઈ આવી રીતના મેલ આવ્યો છે. જો એ ફ્રોડ હશે તો તમને જે ફેકલ્ટીઝ હશે એ જ કહી દેશે કે આ ભાઈ ફ્રોડ છે. ત્યાંથી જ તમે તમારી સેફ સાઇડ કવર કરી લેશો. અને કોઈ પણ તમે પ્રોડક્ટ કહેવાય કે ચૂઝ કરો તો આ બધી વસ્તુ મૂળભૂત પહેલાં ધ્યાન રાખો કે ભાઈ આ પ્રોડક્ટમાં કહેવાય કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કયા કયા ટાઈપના ફ્રોડ થાય છે એ બધું તમે ખ્યાલ રાખો. જો તમને ન સમજાય તો મારો કોન્ટેક કરો, હું તમને કહેવાય કે અત્યારે બહુ ફ્રોડ થાય છે એક્સપોર્ટમાં ઘણી પ્રકારના. પણ એ કેમાં કે અમુક પ્રોડક્ટ છે એમાં જ, બધામાં નહીં. એ માણસોને કહેવાય ને કે આજે 50,000 હું દઈ ને 1.5 લાખ રૂપિયા કમાઈ. જે લાલચ વધારે છે ત્યાં ફ્રોડ છે, લાલચમાં જ ફ્રોડ થાય છે. બાકી તમે એમ કહો કે અમારે એડવાન્સ જોશે, એડવાન્સ પેમેન્ટમાં જ અમે વર્ક કરીએ છીએ તો બેસ્ટ છે. ઓકે, હવે ખાસ હું તમને એ પૂછવા માંગીશ કે પાર્થભાઈ જેઠવાનો પહેલો એક્સપોર્ટનો એક્સપિરિયન્સ કેવો હતો? તમે જ્યારે પહેલી વખત એક્સપોર્ટ કર્યો એની સ્ટોરી અમારી સાથે શેર કરી શકો? મતલબ કે તમે ક્યારે કઈ રીતે થયું હતું તમારું આ કામ પહેલું? મેં જે ફર્સ્ટ શિપમેન્ટ કર્યું, બરાબર છે, કોઈ પણ ધંધો કરો એમાં લોસ પણ થાય બરાબર ને, પ્રોફિટ પણ થાય. મારા ફર્સ્ટ શિપમેન્ટમાં મારે લોસ થયો હતો, બરાબર. ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો એવું લાગ્યું કે આપણા માટે આ વસ્તુ નથી, આપણે બીજી એક કહેવાય કે 10,000ની 15,000ની નોકરી કરી લેવી સારી, આ વસ્તુ ન કરાય. પણ ભગવાનની કૃપા એટલી ને ધીમે ધીમે એક કહેવાય કે હશે એમ કરીને થોડુંક આગળ આપણે ચાલ્યા ને સારો એવો બાયર મળી ગયો. સારી એવી આપણી કેમિકલ પ્રોડક્ટ છે જે મારે ડોમેસ્ટિકમાં પણ હું કહેવાય કે બધાને આપું છું ને એક્સપોર્ટમાં પણ હું બધાને આપે છું. એટલે ફર્સ્ટ કહેવાય કે થોડોક લોસ પણ ગયો. એટલે એ કવર કરવા માટે આપણે કહેવાય કે સારું એવું સ્ટ્રગલ કર્યું ને પછી આગળ આપણને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુના ધ્યાન આપણે રાખવું પડશે. કહેવાય કે આપણે ખાલી થઈ જાય
પણ આ લોકો કહેવાય કે આપણને દાગ નહીં દે. ઓકે, એટલે આવો તમારો પહેલો એક્સપિરિયન્સ. ખાસ ફેમિલી સાઈડથી કેવો સપોર્ટ મળે છે? મતલબ ફેમિલીઝ આ વસ્તુને સમજી શકે છે કે મતલબ કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરો કે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છે કે એમના માટે નવું જ છે? મારા પપ્પા ફર્સ્ટ ઓફ ઓલ તો એક થેન્ક્સ હું એને કહેવા માગું છું કે મને એટલો કહેવાય કે ક્યાંય હું કોઈ પણ વસ્તુ કરું છું તો એ ના નથી પાડતા, તું કર, બરાબર. કેમ કે એનો જુસ્સો એટલો છે કે હું આ જગ્યાએ પહોંચી શક્યો, બાકી મારું કામ નથી, બરાબર. એને હું જોઈને હું આ વસ્તુ આગળ વધારું છું. કેમ કે એ કહેવાય કે 55 સમથિંગ એની એજ છે, તો મને એટલું છે કે આ વ્યક્તિ આટલું સ્ટ્રગલ કરે છે તો આજ તો હું તો કાંઈ ન કહેવાય. એટલે એનો જુસ્સો જોઈને હું આગળ વધું છું. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ મારે સાવ લો હતું જે તે સમયે. એટલે આ એક્સપોર્ટ થયું ત્યારે કોઈનો સપોર્ટ નહીં, એમાં નો પ્રોબ્લેમ. કેમ કે પપ્પા પણ કહેવાય કે અમારે બીજા એક વર્કમાં છે, એટલે એ કાંઈ સપોર્ટ ન કરી શકે, પણ એક જુસ્સો દઈ શકે કે તું કર આગળ, આમાં પડ્યો રહે, આગળ વધીશ ને તો કાંઈક ખબર પડશે ને આમાં ડીપમાં જાતું. ઓકે, એટલે ફેમિલી સપોર્ટ તમને પૂરો મળ્યો અને હજી પણ એ સપોર્ટ કરતા રહીએ છે આ બધી વસ્તુમાં. તમારા કોઈ એવા મેન્ટર કે એવા કોઈ મતલબ કે ગુરુ કે જેમના સાઈડથી તમને હજી કદાચ અટકો ત્યારે એમને પૂછી શકતા હોવ કે એમનો એક્સપિરિયન્સ તમને કામ આવતો એવું કોઈ વ્યક્તિ? ના, એવા કોઈ નહીં. એક્સપોર્ટના એથી લઈને આપણે બધું જાતે શીખવું, કહેવાય કે 2 ડામ અડ્યા ત્યારે આગળ વધ્યું છે ને એવું કાંઈ ઓલું છે નહીં. ને ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા ગુરુ એ આપણા ઘરના છે ને આપણા ફાધર છે. ઓકે પાર્થભાઈ, હવે વ્યુઅર્સ તમે એ પણ કહો કે કંઈક વસ્તુ કોઈક મેન્યુફેક્ચરિંગ કરે છે અને લોકલી મતલબ કે પેન ઇન્ડિયા તો વેચે જ છે, પણ ગ્લોબલી એક્સપોર્ટ કરવાથી એને શું ફાયદો થાય? એક્સપોર્ટ કરવાથી તો તમારી કહેવાય કે 2x2ની દુકાનમાં કે કાંઈ પણ નાની જે કહેવાય કે પ્રોડક્ટ છે એને ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે સેલ કરી શકો. તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલું થાય, તમે જાણી શકો કે દુનિયા ક્યાં છે ને આપણે ક્યાં છે, બરાબર. ને તમે વર્લ્ડ વાઇડ તમને જે કહેવાય કે બધા એક્સપોમાં જઈ ને તમને ખ્યાલ આવે કે દુનિયા ક્યાં પહોંચી છે ને આપણે ક્યાં છે. ઓકે, અને ખાસ ડોલર કમાવાનો મોકો એ મળે. જનરલી અત્યારે જે આપણે અહીંયા જે ભાવમાં વેચતા હતા, હવે એ વસ્તુ આપણે ગ્લોબલી માર્કેટમાં મૂકશું તો ઓલવેઝ એના પ્રાઇસ આપણે ઊંચા લઈ શકશું અને આપણને સારી એવી કમાણી કરી શકશું. હવે વ્યુઅર્સને તમે એ પણ કહો કે કોઈ યંગ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બાબતમાં કાંઈ નોલેજ નહોતું, પણ હવે એને ઘણી બધી ઈચ્છા થઈ ગઈ છે, તો સ્પેસિફિક તમે એને શું મેસેજ આપવા માંગશો? કે જે અત્યારે રીલ્સની દુનિયામાં ઘણા લોકો ખોવાયેલા છે. મારે ઇવન ઘણા સ્ટુડન્ટ આવે પણ હું એને એની કહેવાય કે લાઈફ પર્સનલ લાઈફમાં થોડોક ઇન્ટરફિયર કરતો હોય કે સવારે તમે ક્યારે જાગોથી સાંજે. એટલે મોસ્ટ ઓફ સ્ટુડન્ટના એવા હોય છે કે 2 કલાક રીલ્સ, બરાબર. નો પ્રોબ્લેમ, થોડુંક એન્ટરટેનમેન્ટ છે, જોવાય, પણ કાંઈક તમે તમારી પર્સનલ તમારી એક મમ્મી પપ્પાના સપના હોય કે આગળ વધે તો કાંઈક એવું તમે, હું એવું નથી કહેતો એક્સપોર્ટમાં જોડાવો, ગમે એ ફિલ્ડ પકડો, કંઈક તમારી જાતને આગળ વધારો. આ આપણે કહેવાય કે ખાલી આવ્યા ને ખાલી જવાનું છે, બરાબર. કાંઈ પણ વસ્તુ તમે કરો ને આગળ વધો, નોટ આઉટ એક્સપોર્ટ, કાંઈ પણ કરો ને આગળ તમારી એક નામ બનાવો ને સ્ટ્રગલ કરો. એ પણ કહી દો કે નવી બેચ ક્યારે શરૂ થઈ રહી છે? હવે નેક્સ્ટ મંથ થશે, કેમ કે અત્યારે જે મારે બેચ ચાલે છે એ જે હમણાં જ સ્ટાર્ટ થઈ છે ને ઓલરેડી ફૂલ છે. ઓકે, અને કદાચ કોઈક વ્યક્તિને હવે પોતાની વસ્તુનું એક્સપોર્ટ કરવા માટે આવું છે તો એ ક્યારે આવે એ કહી દો, ટાઈમ જ કહી દો. સવારના 8 સાડા 8 હું આવી ગયો હોય, સાંજના 10 વાગ્યા સુધી 9:30 કે 10 લગી હું ઓફિસે જ હોય. ઓકે, સ્પેસ ઓડીસી રાજકોટના કેકેવલ પાસેના એક પ્રીમિયમ બિલ્ડિંગમાં ઓફિસ છે, તો ડાયરેક્ટ અહીંયા જ આવી જાય એક્સપોર્ટ કરવાની માહિતી માટે. ઓકે, સ્ક્રીન પર તમને પ્રોપર એડ્રેસ લખેલું આવી રહ્યું છે, મોબાઈલ નંબર છે ઓફિસનો, તમે એમાં કોન્ટેક્ટ કરો, તમારા રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન તમને છે ને ત્યાંથી મળવાની છે. તમે કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો અમારા વ્યુઅર્સને? ના, વ્યુઅર્સને સ્પેશિયલ મેસેજ તો હું એક એ આપું કે જિંદગીમાં કાંઈ પણ થાય હાર ન માનવી. હાર માન્યા તો પૂરું. ઇવન મારું એવું બેકગ્રાઉન્ડ હતું ભાઈ કે હું સાયકલ લઈને રખડતો આમથી તેમ. વિરાણી ચોકમાં મારી એક સમયે જોબ હતી, એટલે ત્યાંથી હું રાતે 10 સાડા 10 સાયકલ લઈને મારે રહેવાનું ગ્રીનલેન્ડ ચોકડી પાસે જે આપણે રાજકોટમાં. તો કહેવાય કે વિરાણી ચોકે જે આપણે 7-8 કિલોમીટરનો એ સમયગાળો હું રાતે 10 સાડા 10 આવું, કહેવાય કે જમવાના ઠેકાણા ન હોય ને રાતે એક જ હોય કે કાંઈક કરવું છે. આ જે આપણે કહેવાય કે ઘણા એવા સ્લોગન આપણે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છીએ, પણ આપણા જે કહેવાય અંદર અપનાવો. તમે જોઈએ કાંઈ ભેગું નહીં થાય, અપનાવો, સારી એવી સ્ટ્રગલ કરો. અત્યારે સ્ટ્રગલ કરવાનો સમય છે. 40-45 વર્ષ લગી ઇવન હું પણ, મારા પણ ઘણા એવા ગોલ છે, એને લીધે હું રાતે 9 સાડા 9 10 વાગ્યા લગી ઓફિસે હોય. સન્ડે પણ હું ઓફિસે આવી જાઉં. શું કામ? સ્ટ્રગલ કરવી જ પડશે ભાઈ. એવું નથી 5 કન્ટેનર જાય છે, સારું એવું અર્નિંગ થાય છે, 10 કન્ટેનર જાય છે એટલે આપણું એક વેલ સેટલ છે, બેસી જાય. નવું કરો, તમે
ઘણી એવી પ્રોડક્ટ છે, ઘણું એવું માર્કેટ છે, એમાં સ્ટ્રગલ કરો, તમે આગળ વધો. બાકી બેસી જવાથી કાંઈ ભેગું નહીં થાય. કોઈ પણ પ્રોડક્ટ છે એ ચૂઝ કરીને એમાં જંપ લાવો. સારી એવી બીજી એવી ઘણી એક્સપોર્ટ સિવાય કેટલા એવા લોટ્સ ઓફ વે છે, એમાં તમે તમારી જાતને અંદર આપો ને આગળ વધો હંમેશા. બાકી ખાલી આવ્યા ને ખાલી જવું એ આપણા માટે, ગુજરાતી માટે તો ખાસ નહીં, કેમ કે ગુજરાતી તો ભાઈ બિઝનેસમેન છે યાર. ઓકે, એટલે ફ્રેન્ડ્સ ખાસ પાર્થભાઈનો મેસેજ એ જ છે કે ભાઈ લાઈફમાં કંઈક કરવું જોઈએ. ખાલી આવ્યા વયા ગયા એના કરતાં તમે મતલબ એવું કંઈક કરીને જાઓ કે તમારી પેઢીઓ ને પેઢીઓ યાદ રાખે. આપણું જે આર્થિક મતલબ જે ઘરનું બેકગ્રાઉન્ડ છે એ પણ તમે બને એટલા ઊંચું લઈ જઈ શકો. એના માટે કાંઈક એવા કામ કરો કે જેથી છે ને આપણા વડીલોને પણ આપણા પર ગર્વ થાય. તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. ઘણી નવી વાતો જાણવા મળી ને ઘણું મોટિવેશન મળ્યું ને ખાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ઘણા ડાઉટ્સ હતા ને એ બધા ક્લિયર થઈ ગયા. ને ખાસ આ બધી વસ્તુ જ્યારે આપણે હિન્દીમાં કે મતલબ ઇન્ડિયા લેવલે વિડીયો જોતો હોય ને ત્યારે એમ થતું હોય કે ભાઈ કદાચ ત્યાં એવું થતું હશે, પણ તમે જે આપણે વાત કરી કે ગુજરાતીમાં રાજકોટ લેવલે જે હકીકત છે ને એ આપણે આપણા વ્યુઅર્સ સમક્ષ મૂકી શક્યા તમારી સાઈડથી. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા જે કંઈ ક્વેશ્ચન છે તમે પાર્થભાઈને પણ ડાયરેક્ટ એમના સોશિયલ મીડિયા થકી પૂછી શકો છો. એમના સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહી છે ને બાકી આપણા વિડીયોના પણ તમે કમેન્ટ્સ કરી શકો છો. તમને એ પણ કહું કે ટોક વિથ આપણું રાજકોટમાં છે ને રાજકોટની આવી અવનવી પર્સનાલિટીને હું તમારી સમક્ષ લઈને આવતો જ રહીશ. અને તમને કંઈક દરેક એપિસોડમાં કંઈક નવું જાણવા મળશે. હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે તમારે કંઈ પણ પૂછવું છે ને તો તમારે પાર્થભાઈને તમે એના સોશિયલ મીડિયા થકી કોન્ટેક્ટ કરી શકો છો. તમારા ઇન્સ્ટા અને તમારી સોશિયલ મીડિયા ઉપર કનેક્ટિવિટી વિશે કહી દો કે યુટ્યુબ ચેનલ છે કે કઈ રીતે, મતલબ કદાચ યુટ્યુબ ચેનલ વેલ ડેવલપિંગમાં છે, કેમ કે ઘણા લોકોના એવા ક્વેશ્ચન છે પાર્થભાઈ તમે આમ પિક્ચરમાં નથી આવ્યા કે અમને તો કનેક્ટ જ છો. તો વર્લ્ડમાં આવા ઘણા ફ્રોડ થાય છે. તમે પિક્ચરમાં આવો ને માણસોને અવેર કરો આવી ખોટી બાબતોથી. ઘણી જગ્યાએ ફસાઈ જાય છે. એટલે બધું કહેવાય કે એક આપણે જેમ પિક્ચરમાં આવીએ છીએ ધીમે ધીમે બધી રીતે આપણે આગળ વધવાનું જ છે. ઓકે, તો સ્ક્રીન પર તમને છે ને પાર્થભાઈની યુટ્યુબ ચેનલ પણ દેખાઈ રહી છે. તમે એમાં પણ જાઓ. જેમ એમણે કીધું કે ડિટેલમાં છે ને બધી વસ્તુની માહિતી આપતા રહેવાના છે. અને ખાસ એમનું ઇન્સ્ટા આઈડી પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તમે એની ઉપર પણ જઈને એમને પર્સનલ મેસેજ DM કરીને વાત કરી શકો છો. ફરી મળીશું રાજકોટના આવા અવનવા વ્યક્તિ સાથે તમને મળાવીશ. અને ત્યાંથી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.